રાજ્યમાં એક સાથે વાપી સહિત 9 નગરપાલિકા અને મહાનગરપાલિકાને દરજ્જો આપી નવા વર્ષની ભેટ આપી હતી. વાપી, નવસારી, આણંદ, નડિયાદ, ગાંધીધામ, પોરબંદર, મહેસાણા, સુરેન્દ્રનગર મળી 9 મહાનગરપાલિકા બનતા સુવિધાઓ મળશે હોવાનું જણાવ્યું હતું. વાપી પાલિકાને નવા વર્ષની ભેટ રૂપે રાજ્ય સરકારે વિધિવત મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. વાપી પાલિકાની આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવવાનો પણ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારે 11 ગામોને મહાનગરપાલિકામાં સમાવવા નિર્ણય જાહેર કરી દીધો છે. વાપી મહાનગરપાલિકા તરીકે વિધિવત જાહેર થતા વાપીના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તેમાં સૌથી વધુ સિંહ ફાળો આ વિસ્તારના ધારાસભ્ય તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને શ્રેય આપ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાપી માટે નવો ઇતિહાસ રચી દીધો. મુંબઈ તેમજ સુરત જેવા 2 મહાનગરો વચ્ચે હવે વાપી મહાનગર પણ હરણફાળ ભરશે. વાપી મહાનગરપાલિકાના પહેલા કમિશનર તરીકે આઈએએસ અધિકારી યોગેશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ડીજીવીસીએલના એમડી યોગેશભાઈ હવે વાપી મહાનગરપાલિકાના કમિશનર રહેશે. વાપી મહાનગરપાલિકામાં આસપાસના ગામોમાં બલીઠા, સિલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામદા, ચંડોર, મોરાઈ, વટાર તથા કુંતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ ગામોમાં સીમાંકન કરીને નવા વોર્ડની રચના કરવામાં આવશે. ત્યારબાદ વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ થશે. ત્યારે વાપીને વિધિવત મહાનગરપાલિકામાં 11 ગામોને સમાવેશ કરતા સરપંચોમાં ચિંતાનો વાદળો છવાયા છે. जी સૌથી પહેલાં તો હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું કે પૂરા ગુજરાતભરમાં 9 જેટલી મહાનગરપાલિકાઓ બને છે અને એમાં વલસાડ ડાંગ વિસ્તારમાં અમારી વાપીને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે. મહાનગરપાલિકા બનવાથી વિશેષ વધારે ફંડ મળશે અને અનેક વિકાસની યોજનાઓ ત્યાં ચાલુ થશે અને આવનારા જે ગામ પણ આમાં આવશે એને પણ વિકાસના પંથે લઈ જશે ને જે આપણે મહાનગરપાલિકા એકદમ સરસ ડેવલપમેન્ટ વાપીને થશે. એના લીધે ખાલી વાપીને ફાયદો નહીં થશે પણ વાપીના આજુબાજુનો પૂરો વિસ્તાર ચાહે ઉમરગામ હોય, કપરાડા હોય, પારડી હોય કે વલસાડ હોય એને પણ ફાયદો થવાનો છે. તો આવનાર દિવસમાં આપણું વલસાડ ડાંગ લોકસભામાં વાપી એક પ્રમુખ કેન્દ્ર સ્થાન બનીને પૂરા વિસ્તારને આવરી લેશે એ મારી આશા છે. વાપી મહાનગરપાલિકા તરીકે ગુજરાત પ્રદેશના યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય લીધો અને 4 વાગે આજે જાહેરાત થઈ છે. એનાથી ગુજરાતની 9 જેટલી પાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળ્યો છે અને બનાસકાંઠાના જિલ્લાના 2 ભાગ કરીને એક થરાદ જિલ્લો પણ નવો બનાવ્યો છે, જેનાથી સમગ્ર ગુજરાતની અંદર એક ઉત્સાહનું વાતાવરણ બન્યું છે. વાપી મહાનગરપાલિકાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની વાપી મહાનગરપાલિકાનું જે નિર્માણ થવાથી પારડી વિધાનસભા મત વિસ્તારના વાપી તાલુકાના જેટલા પણ જે ગામો આવતા હતા એ તમામ ગામોનો સમાવેશ આ વાપી મહાનગરપાલિકાની અંદર થયો છે. ઉમરગામ વિધાનસભા વિસ્તારની અંદરથી પણ જે વિસ્તારનો ઉમરગામ વિધાનસભામાં પણ જે વિસ્તાર આવતો હતો ચણોદનો ભાગ, એ ચણોદના ભાગનો પણ આ વાપી મહાનગરપાલિકાની અંદર સમાવેશ થવાથી કુલ એરિયા જે આખો જે છે તે કુલ 153 જેટલા બૂથો વાપી મહાનગરપાલિકાની અંદર જોડાયા છે. આજરોજ ગુજરાત સરકાર દ્વારા વાપીને મહાનગરપાલિકાનો જે દરજ્જો આપવામાં આવ્યો છે, સૌપ્રથમ તો હું ગુજરાત સરકારને અને ખાસ કરીને આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને અને આપણા લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને આભાર વ્યક્ત કરું છું. અને જે લોકોમાં જે ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે, હું લોકો વતી પણ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાપીને મહાનગરપાલિકા બનાવવા માટે ઘણા વખતથી લોકો મહેનત કરી રહ્યા હતા. સંગઠન અને સરકાર સાથે રહીને અને ખાસ કરીને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબે જે મહેનત કરી છે, આજે એનું ફળ આપણને વાપીવાસીઓને મળી રહ્યું છે. તો હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને જે લોકોમાં જે ખુશી પ્રવર્તી છે અને જે કામની અપેક્ષા પણ એની સાથે સાથે વધી છે, મને ચોક્કસ ખાતરી છે કે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એનાથી આપણા વિસ્તારનો ખૂબ જ વિકાસ થશે અને આજુબાજુના જે ગામો છે
એ પણ વાપી સાથે સાથે કદમથી કદમ મળાવીને એમનો પણ એટલો જ વિકાસ થશે. દક્ષિણ ગુજરાતની આજે વાપી નગરપાલિકા સૌથી મોટી નગરપાલિકા છે અને આપણા માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને પ્રયાસોથી આજે મહાનગરપાલિકા વાપી ડિક્લેર થઈ છે અને એમનો જે વિધિવત હમણાં કાર્યક્રમ ચાલુ છે તેમાં કલેક્ટરશ્રીના અભિપ્રાયથી ગામોનો 11 ગામોનો પ્રપોઝલો મુકાયા છે. એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું. એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે, એ માટે વિકાસને પણ વેગ મળશે. હમણાં સુધી વિકાસને વેગ હતો જ, આપણા નાણામંત્રી હતા એ એમના પ્રયાસોથી જે બી આપણા અટકતા કામ હતા એ કાઢી નાખતા હતા. હવે આને વધુ વેગ મળશે એટલે વાપીની જનતા માટે વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ, અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામ ચાલુ થશે એમ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.